જો તમે પણ વટાણા જે હોય છે એને ફોલીને એના જે છોતરા હોય છે એને ફેંકી દો છો, તો આજ પછી તમારે એવું ક્યારેય પણ નથી કરવાનું, કારણ કે તમે જાણતા નથી કે જે આ ફોતરા છે વટાણાના એ આપણા માટે ખૂબ જ ઉપયોગી છે. તો આપણે શું કરવાનું છે કે એકદમ જે લીલાછમ વટાણા હોય છે એ લીલાછમ વટાણા આપણે લેવાના છે અને એના જે ફોતરા છે એ આપણે કાઢી લેવાના છે. અને આ જે ફોતરા છે એને આપણે આવી રીતે વાળી લેવાના છે અને તોડી નાખવાના છે, અને એની જે પરત હોય છે ઉપરની એ આપણે કાઢી લેવાની છે. તો આવી રીતે આપણે એને ધીરે ધીરે ખેંચીને કાઢી લેવાની છે. આ જે પરત છે એને કાઢવામાં આપણને મુશ્કેલી તો પડશે, પણ જે આ વટાણાના ફોતરા છે એ આપણા માટે ખૂબ જ ઉપયોગી છે. તો આપણે એને ફેંકવાના નથી. તો આપણે જે એની આવી રીતે સાઈડમાં જે પરત હોય છે આપણે કાઢી લેવાની છે બંને સાઈડ. અને એની જ સાથે એની ઉપરની જે પરત હોય છે એ પણ આપણે આવી રીતે કાઢી લેવાની છે. તો આવી રીતે આપણે જે વટાણા હોય છે એની બંને સાઈડની જે આવી રીતે પરત હોય છે એને આપણે કાઢી લેવાની છે. આવી રીતે જેમ આપણે ગવાર હોય છે એની જે રગુ હોય છે એ આપણે કાઢતા હોઈએ છીએ, એવી જ રીતે આપણે જે આ વટાણા હોય છે એની આવી રીતની પરત જે હોય છે બંને સાઈડ એને આપણે કાઢી લેવાની છે. તો તમારે વટાણાના જેટલા પણ ફોતરા લેવા હોય એટલા તમે લઈ શકો છો. તો આવી રીતે આપણે બંને સાઈડની જે પરત હોય છે એ કાઢી લેવાની છે. થોડીક મુશ્કેલી પડશે, પણ થોડીક વાર લાગશે આની અંદર ફોતરા કાઢવામાં, પણ તમે આ જે ફોતરા છે એની એક એવી વસ્તુ બનાવવાના છો કે જે વસ્તુ તમે બનાવશો તો તમારા ઘરના લોકો રોજ આ વસ્તુ જે હું બનાવવાની છું આજે એ બનાવવાનું કહેશે તમને. અને ઘણા લોકોને નથી ખબર હોતી કે જે વટાણા હોય છે એના જે દાણા હોય છે એની અંદર જેટલું પ્રોટીન હોય છે એનાથી પણ વધારે જે વટાણાના જે છિલકા હોય છે એની અંદર પ્રોટીન હોય છે. તો આવી રીતે આપણે જે વટાણા હોય છે એની બંને સાઈડની પરત આપણે કાઢી લેવાની છે. તો આ બંને સાઈડની પરત તો મેં કાઢી લીધી, પણ તમે વિચારતા હશો કે આ જે વટાણાના જે છિલકા છે એનું આપણે શું કરવાનું છે. એ હું તમને જણાવું છું, પણ એ જણાવું એની પહેલાં હું તમને એક રિક્વેસ્ટ કરું છું કે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. જો તમે નવા હો અને નવા તમે મારો જે આ વિડીયો છે જોઈ રહ્યા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરતા જજો. અને જે લોકોએ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી છે અને એ મારો વિડીયો જોઈ રહ્યા હોય ત્યારે તમારા આ વિડીયોને લાઈક જરૂરથી કરતા જજો. તો ચાલો હું તમને જણાવું કે આ જે ફોતરા છે એનું આપણે શું કરવાનું છે.